નમસ્કાર. આજે આપણે વસંત પંચમીનું મહાત્મય જાણીશું. વસંત પંચમીનો તહેવાર વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે. જ્યારે ફૂલો ખીલવા લાગે, જવ અને ઘઉંની ઉંબીમાં દાણા બેસવા લાગે છે, ખેતરોમાં સરસવ અને આંબાના વૃક્ષો પર મોર બેસે, ત્યારે વસંત પંચમીનો તહેવાર આવે છે. આ દિવસોમાં ચારે બાજુ પતંગિયા ફરતા હોય છે. ભારતીય પંચાંગમાં 6 ઋતુઓ માનવામાં આવે તેમાં વસંતને ઋતુઓનો રાજા કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાય 10માં જણાવ્યું છે કે ઋતુઓમાં હું જ વસંત છું. બૃહત્સામ તથા સામના ગાયત્રી છંદસામહં માસાનામ માર્ગશીર્ષોહં ઋતુનામ કુસુમાકરઃ. આ તહેવાર નવો પાક અને ફૂલોનો ખીલવાનો તહેવાર છે. આ ઋતુ પ્રકૃતિને ખુશનુમા બનાવી દે છે. આ દિવસે દેવી સરસ્વતીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. તેમની પૂજા આરાધના વિશેષ રૂપથી કરવામાં આવે છે. આ દિવસ વીણાવાદિની હંસ પર વિરાજમાન માતા સરસ્વતી મનુષ્યના જીવનમાં છવાયેલી અજ્ઞાનતા દૂર કરી જ્ઞાન અને બુદ્ધિની ભેટ આપીને કલ્યાણ કરે છે. દેવી સરસ્વતી નદી કિનારે એકાંતમાં બેઠેલા દેખાય છે, જે સંકેત છે કે વિદ્યા મેળવવા વિદ્યાર્થીએ એકાંતની જરૂર છે. એક હાથમાં માળા છે, તે બતાવે છે કે હંમેશા જ્ઞાન મેળવી તેનું ચિંતન કરવું જોઈએ. તેનાથી બુદ્ધિ વધે છે. શુભ વસ્ત્ર આપણી ભીતર સત્ય, અહિંસા, ક્ષમા, સહનશીલતા, કરુણા, પ્રેમ જેવા સદ્ગુણો વધારવા, ક્રોધ, મોહ, લોભ, અહંકારનો ત્યાગ કરવો. સરસ્વતી માતાની પાછળ સૂરજ બતાવે છે કે વિદ્યા મેળવવાનો સમય સવારનો શ્રેષ્ઠ છે. હંસ એ બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિ રચનાત્મક અને વિશ્લેષણાત્મક બંને હોવી જોઈએ. હંસ દૂધ ગ્રહણ કરે અને પાણીને છોડી દે તેવો અદ્ભુત ગુણ હોય છે. એટલે કે સાર તત્વ ગ્રહણ કરો અને બાકીનો ત્યાગ, તે આપણને શીખવે છે. સફેદ રંગ મનને શાંતિ અને પવિત્રતા આપે છે. જ્ઞાન નિર્મળ હોવું જોઈએ, સકારાત્મક હોવું જોઈએ. તો આવો આપણે આ તહેવાર મનાવીએ અને મા સરસ્વતીના આશીર્વાદ મેળવી જ્ઞાન સદ્ગુણ પ્રાપ્ત કરીએ. જય માતાજી.